નામ જણાવો। મારું નામ પટેલ શાંતિલાલ શંકરભાઈ, ગામ વડોદ, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર। હવે તમે અહીં શાંતિભાઈ કયા કયા પાક વાવેલા છે? મેં મેઇન પાક સાહેબ મારી 15 લાઈન છે બરાબર વાળી, એમાંથી મેં 7 લાઈન કારેલીની કરી છે અને 7 લાઈન કંકોડી વાવી છે। બરાબર છે, જેને કંટોલા પણ કહે છે સાહેબ। હા, એ પેલી બાજુ આપણે જોયા। હા, અને 15મી 1 લાઈન બચી એમાં મેં સાહેબ દૂધી, ઝીંસોડા અને કાકડીનું ટ્રાયલ લીધું છે। બરાબર, પાકા મંડપમાં હું અને મારો ભાગીદાર પહેલી વાર જંપલાણા છે સાહેબ। બરાબર, એટલે આમ છૂટક 10 થી 11 વેરાયટી મેં નાખી છે। મેઇન ક્રોપ મેં કારેલી અને કંકોડા છે સાહેબ મારા। રીંગણી, મરચી, ટમેટી, ગુવાર, ચોળો આવી અન્ય આઈટમો મળીને કુલ 10 થી 11 વેરાયટી મેં આમાં સાહેબ અખતરો કરવામાં, ધાણા મેથી પણ ખરા સાહેબ। એટલે બહુ સરસ, આપણે જો મલ્ટી લેયર માટે એક સરસ તાલીમ કાર્યક્રમ કર્યો હતો, એ પછી આપણા જિલ્લામાં ધીમે ધીમે આ રીતના કાર્યક્રમો જોઈને ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં મલ્ટી લેયર ઉપર આવેલા છે અને આ બહુ ફર્સ્ટ ક્લાસ તમે પાકું સ્ટ્રક્ચર પણ બનાવ્યું છે। હાજી સાહેબ, એટલે તમારી કામગીરી ખરેખર અભિનંદનને પાત્ર છે। આમાં હવે શાંતિભાઈ તમે શું શું ટ્રીટમેન્ટ આપેલી છે? હાજી સાહેબ, અને મેં બીજ ચોપ્યું પછી એના અંકુર ફૂટીને જ્યારે બહાર આવ્યું એટલે મેં કોઈ દવા પહેલાં જીવામૃત માનું દૂધ કેવી આપણે આપણી ભાષામાં બરાબર પહેલાં આપ્યું, અને ડીએપી, યુરિયા કે કોઈ રાસાયણિક ખાતર કે પેસ્ટિસાઇડ દવાનો મેં કોઈ પણ છંટકાવ કે જમીનમાં પાયામાં નાખેલ નથી। બરાબર, જે કોઈ જીવામૃત આપ્યું છે, છંટકાવ પણ જીવામૃતનો કર્યો છે। અને પછી વ્હાઇટ ફ્લાયની આવી ત્યારે મેં 10 વર્ણની અર્કને એવું છાંટેલું છે। બરાબર, 10 પરણી ઘરે બનાવો છો? ના સાહેબ, તૈયાર લાવ્યા હતા। બરાબર, કયું 10 પરણી છે? આ ગ્રીન કમાન્ડો આપે છે? ના, આપણે મીટિંગમાંથી મેળવ્યો તો હા, એ 5 લીટર વાળું બરાબર છે, એમાંથી 2 કેરબા મેં લીધા હતા સાહેબ। બરાબર છે, બરાબર। અને ઘન જીવામૃત તમે બનાવેલું છે બરાબર ને, એ આપણે જોઈએ બરાબર। 3000 ppm નિમોલ સાહેબ છંટકાવ કર્યો તો મેં। બરાબર, કંકોડીમાં અતિશય વ્હાઇટ ફ્લાય છે ને, હા, બહુ અઠાગ્ર છે સાહેબ, બરાબર, જોઈએ કંટ્રોલમાં નથી આવી એમાં રીંગણીમાં, બરાબર। તો એના માટે 3000 ppm નિમોલ મેં વાપર્યું હતું। બહુ જ સરસ, તમે જો અનેકવિધ છે, અહીંયા રીંગણી છે, કારેલી છે, ધાણા છે, મેથી છે, કંકોડી, પરવર, આ બાજુ બોર્ડરમાં પાછી મકાઈ છે અને ટિંડોરા છે, દૂધી છે, ગલકા છે, તુરિયા છે, બધા જ તમામ વેલાવાળા શાકભાજી છે અને ચોરી પણ સાથે છે। બહુ સરસ। એ શાંતિભાઈનું જે આ મલ્ટી લેયર ફાર્મ તૈયાર થયું છે એમાં ખરેખર ધન્યવાદને પાત્ર તો એમના ભાગિયા, શું નામ છે આપનું? હેમતભાઈને ખરેખર હું ધન્યવાદ આપું છું, કારણ કે એ જીવામૃત છે અને 10 પરણી અર્ક વાપરવા માટે પણ તૈયાર છે। સાથે સાથે જો અત્યારે ઘન જીવામૃત પણ બની રહ્યું છે બરાબર, એમાં થોડુંક કૌભાંડની પ્રક્રિયા હાલ ચાલુ છે, પાણી નાખીને ડિકમ્પોઝિશન માટે મૂકવામાં આવેલું છે। એટલે હવે શાંતિભાઈ જ્યારે તૈયાર થાય ત્યારે ફરજિયાત તમે આ દરેક આખા ખેતરની અંદર આપણે પૂંખવાનું છે, જમીનમાં ભેજ હોય। ઘન જીવામૃત છે બહુ જ આપણું ગુણકારી છે, છાણિયા ખાતર હોય કે વર્મી કમ્પોસ્ટ, એના કરતાં બહુ જ સરસ કામ કરે છે।